અંત સમયે બીજી કોઈ વસ્તુ યાદ ન આવતા માત્ર અને માત્ર ભગવાનની યાદ આવે, આવી ટેવ અત્યારથી પાડીશું ને તો આપણે છેલ્લે ભગવાનની યાદ આવશે. નહીતર અંત સમય તો પછી આપણે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તો એ સંભવ નથી. એના માટે તો અત્યારથી પ્રેક્ટિસ કરવી પડશે, તો કદાચ અંત સમય ભગવાનની યાદ આવે આપણને. તો ભરતજીનો બીજો જન્મ હરણનો થયો છે, પણ આગલા જન્મની તપસ્યા એમની સ્મૃતિમાં હતી, અને આગલા જન્મનું જે કાંઈ સત્કર્મ કર્યું છે ને તમને બીજા જન્મની અંદર પ્રાપ્ત થાય છે. હું યાદ રાખજો, જે કોઈ સાધના તમે કરી હોય, જે કોઈ ઉપાસના કરી હોય એ તમને બીજા જન્મની અંદર પાછી મળે છે. હા, તમે જુઓ, હમણાં ટીવીમાં પ્રોગ્રામ આવે છે, પેલો લિટલ ચેમ્પ્સ કરીને એક કાર્યક્રમ આવતો હતો, અને એમાં નાના નાના છોકરાઓ જે ગાતા હતા, 6, 7, 8, 9 વર્ષના, 10 વર્ષના નાની ઉંમરના છોકરાઓ જે ગાતા હતા, આપણને એમ થાય કે ક્યાં શીખ્યો હશે, આટલું સુરીલું ગાવાનું શીખ્યો ક્યાં હશે? પણ એણે ગયા જન્મની અંદર સાધના કરી હોય ને એ સાધના એને આ જન્મમાં પાછી પ્રાપ્ત થાય.